જોઈને તો એમ જ લાગશે કે આ કોઈ પંજાબી શાક છે, પરંતુ આ કોઈ પંજાબી શાક નથી. પરંતુ આ શાક બનાવવામાં તો મેં ડુંગળી, લસણ કે ટામેટાનો પણ ઉપયોગ નથી કર્યો. તો આ એક એવું શાક છે કે જે આપણે રોજ બનાવીને પણ ખાઈ શકીએ અને બનાવવામાં ફક્ત 5 જ મિનિટનો સમય લાગશે. તો આ શાક છે કેપ્સિકમનું દહીંવાળું શાક, જે બનાવતા મને ફક્ત 5 જ મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો પછી ચાલો ફટાફટ જોઈ લઈએ આ શાક કઈ રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે. અને આમાંથી મોટાભાગની વસ્તુ તો એવી છે કે જે આપણા દરેક લોકોના ઘરમાં હોય જ છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે એક પેનમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું. એ બંને જ્યારે સારી રીતે ફૂટી જાય ને તે પછી તેમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 1 લાલ સૂકું મરચું એડ કરીશું. પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લગભગ અડધી મિનિટ સુધી સાતળી લઈશું. અને પછી તેમાં એડ કરીશું 5 ચમચી હળદર. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને હળદરને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આજે તો મેં કેપ્સિકમને આ રીતે મોટી સાઇઝમાં જ કટ કર્યા છે. તમે ચાહો ને તો થોડા નાની સાઇઝમાં પણ તેને સમારી શકો છો. આજે મેં 2 કેપ્સિકમ લીધા છે અને વજનમાં જોઈએ ને તો તે લગભગ 300 ગ્રામ છે. સારી રીતે મિક્સ થઈ જાય તે પછી તેમાં 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું. અને મીઠું એડ કર્યા પછી ફરીથી તેને સારી રીતે મિક્સ કરી ઢાંકણ વડે ઢાંકી અને લગભગ 5 મિનિટ સુધી રહેવા દઈશું. હવે જ્યાં સુધી આપણા કેપ્સિકમ બફાઈને રેડી થશે ને ત્યાં સુધી આપણે તેની ગ્રેવી તૈયાર કરીશું. અને તેની માટે મેં 1 કપ મોળું દહીં લીધું છે. દહીં ખાટું ના હોય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલું મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી મરચું અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું. હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તેમાં ગાંઠો રહી ના જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને સારી રીતે મિક્સ થઈ જાય ને તે પછી તેની કન્સિસ્ટન્સી આ ટાઈપની હોવી જોઈએ. બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં. હવે આ જે ઢાંકણની ઉપર વરાળ હોય છે ને તેનું પાણી આપણે કેપ્સિકમમાં જ એડ કરી દઈશું, એટલે તે નીચેથી બિલકુલ જ દાઝે નહીં. સારી રીતે મિક્સ કરી લઈશું અને તે પછી તેમાં એડ કરવાની છે કસૂરી મેથી. તો મેં કસૂરી મેથીને થોડી શેકી લીધી છે. લગભગ 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે અને તેને આ રીતે હાથેથી મસળી અને કેપ્સિકમમાં એડ કરી દઈશું. સાથે જ 5 ચમચી જેટલો આપણે તેમાં ગરમ મસાલો પણ એડ કરીશું. એકવાર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં એડ કરીશું મસાલાવાળું દહીં કે જેની આપણે આજે ગ્રેવી બનાવવાના છીએ. અને તેમાં એક એવી વસ્તુ એડ કરવાના છીએ ને કે જેને લીધે દહીં ફાટશે પણ નહીં અને સરસ ગ્રેવી બનીને તૈયાર થશે. અને દહીં એડ કરીએ ને તે પછી તરત જ આપણે ગેસની ફ્લેમ એકદમ જ ધીમી કરી લઈશું. અને આ રીતે સતત મિક્સ કરતાં કરતાં લગભગ 2 થી 3 મિનિટ સુધી તેને રહેવા દઈશું. અને તે પછી તમે જોશો ને તો શાકમાંથી તેલ તો છૂટું પડવા લાગ્યું હશે, પરંતુ દહીં થોડું પાતળું થઈ ગયું હશે. તો આ સમયે આપણે તેમાં એડ કરવાની છે સિક્રેટ વસ્તુ, એટલે કે બ્રેડ ક્રમ્સ. તો મેં 2 ટેબલસ્પૂન જેટલા તેમાં બ્રેડ ક્રમ્સ એડ કર્યા છે અને ફરીથી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને સારી રીતે મિક્સ થઈ જાય ને તે પછી ગેસની ફ્લેમ બંધ કરીશું. તમે જોશો ને તો શાકમાંથી સરસ તેલ પણ છૂટું પડવા લાગ્યું હશે. તો આ સમયે તેમાં થોડી સમારેલી કોથમીર એડ કરીશું. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. સારી રીતે મિક્સ થઈ જાય ને તે પછી તમે જોશો ને તો તેની ગ્રેવી એકદમ પરફેક્ટ થિકનેસવાળી બની હશે. અને આ શાકને તમે રોટલી, ભાખરી, પરોઠા કોઈની પણ સાથે સર્વ કરી શકો છો. દરેકની સાથે તે એટલું જ ટેસ્ટી લાગતું હોય છે. તો એકવાર આ રીતે તમે પણ શાક જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ બટન દબાવજો, તેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો પછી ચલો ફરી મળીશું એક નવી રેસીપીમાં, પરંતુ ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.